તો હવે સ્વાધ્યાય 5.3 એનો 9મો પ્રશ્ન આ પરીક્ષા માટે આઈએમપી છે. આગલી પરીક્ષામાં પણ આ પૂછાઈ ગયેલો દાખલો છે, તો આમાં ધ્યાન આપજો. રકમ વાંચીએ તો સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49. એટલે શું આપ્યું છે? તો કે 7 પદોનો સરવાળો, તેને સંકેતમાં S7 કહેવાય. કેટલા આપ્યા છે? 49. પછી આગળ, અને 17 પદોનો સરવાળો 289. તો એને સંકેતમાં S17 લખાય. S17 કેટલા છે? 289. અને તમારે શોધવાના છે પ્રથમ n પદોનો સરવાળો શોધો. તમારે અહીંયા n પદોનો સરવાળો એટલે કે Sn શોધવાના છે. તો આપણે આગળ ચર્ચા કરી કે એ પ્રમાણે કે સૌથી પહેલા જે આપેલું હોય ને એમના ઉપરથી કંઈક મળતું હોય તો એનું સૂત્ર મૂકવાનું. S7 વાળું સૂત્ર મૂકીએ. S7 બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. ઓકે, S7 કેટલા છે? 49. n કેટલા આવે? તો કે S7 કીધા છે એટલે n ની જગ્યાએ 7 મૂકવા પડે ને, તો 7/2 2a પ્લસ n એટલે કેટલા? 7 માઈનસ a d. ઓકે, હવે અહીંથી આપણે 7/2 નું પક્ષાંતર કરી નાખીએ. તો 7/2 ક્યાં જશે? તો કે 7/2 તમારે વ્યસ્ત થઈ જશે. 49 ગુણ્યા 2/7 થઈ જાય બરાબર 2a પ્લસ 7 માંથી 1 જાય તો 6d. 7 7 49 છેદ ઉડશે. 7 × 2 = 14 બરાબર 2a પ્લસ 6d. હવે આ સમીકરણ થોડુંક નાનું બનાવવું હોય તો કે દરેક જગ્યાએ 2 સાથે તમે ભાગાકાર કરો એટલે સમીકરણ થોડુંક નાનું બની જાય. દરેક જગ્યાએથી 2 સામાન્ય નીકળે છે. અહીંથી 2 સામાન્ય નીકળે એટલે a, અહીંથી 2 સામાન્ય નીકળે એટલે 3d બરાબર 14 માંથી 2 સામાન્ય નીકળે એટલે 7. તો આપણે S7 બરાબર 49 ઉપરથી પેલું સમીકરણ આપણે કમ્પ્લીટ કર્યું. એ જ પ્રમાણે S7d બરાબર 289 ઉપરથી બીજું સમીકરણ બનશે. S7d બરાબર 2a n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. ઓકે, S7d કેટલા છે? તો કે S7d 289 છે. તો આપણે S7d ની જગ્યાએ મૂકવાના 289. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 17/2 2a પ્લસ n એટલે 17 માઈનસ 1 d ની જગ્યાએ d. ઓકે, ક્લિયર? હવે આ 17/2 નું પક્ષાંતર કરી નાખો એટલે આ બાજુ આવીને એનો વ્યસ્ત થઈને ગુણાકાર થાય. 2/17 બરાબર 2a પ્લસ 17 માંથી 1 જાય તો 16d. બરોબર છે? હવે અહીં 289 અને 17 ના છેદ ઉડે. 17 નો વર્ગ 289 થાય એટલે 17 17 289. હવે અહીંયા વધ્યા 17 દુ 34 બરાબર 2a પ્લસ 6d. હવે અહીંયા પણ દરેક જગ્યાએ 2 છે સામાન્ય નીકળે છે તો સામાન્ય કાઢીએ તો વધે 1 16d 16d વત્તા 8d બરાબર 34. બરોબર, 2a માંથી 2 નીકળી ગયા, a વધ્યા. 16 માંથી 2 નીકળી ગયા, 8d વધ્યા બરાબર 34 માંથી પણ 2 નીકળી ગયા એટલે અહીંયા વધ્યા 17. ઓકે, આને કહી દેવાનું સમીકરણ 2. હવે પ્રથમ સમીકરણ અને બીજું સમીકરણ બે સરખાવવાનું એટલે બે માંથી કોઈ પણ એક ચલનો લોપ થઈ જશે, કા a નો કા d નો. બરોબર, તો a વત્તા 3d બરાબર 7, a વત્તા 8d બરાબર 17. હવે જો અહીંયા a નો લોપ થઈ જાય
પણ જો બેયની નિશાની વિરુદ્ધ હોય તો લોપ થાય. પણ બે પ્લસ પ્લસ છે તો આ પ્લસ છે તો એની માઇનસ કરવા માટે આપણે નીચેનું બીજું જે સમીકરણ છે એની બધાની નિશાની બદલાવાની. આ એ થઈ જાય માઇનસ, 8d થઈ જાય માઇનસ, 17 થઈ જાય માઇનસ. આ એ વયા ગયા. માઇનસ પ્લસ માઇનસ 8d માંથી 3d જાય તો વધે 5d બરાબર 7 માઇનસ 17 પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટા પદની 17 માંથી 7 જાય તો 10 બરોબર. હવે d બરાબર કેટલા આવશે તો કે 5 નું પક્ષાંતર કરી નાખો એટલે 10 ના છેદમાં 5. માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા એટલે નીકળી ગયા માઇનસ. તો 10 ના છેદમાં 5 તમે કરો એટલે આવે 2 બરોબર. તો a બરાબર કેટલા આવ્યા આપણે નથી મળ્યા તો d બરાબર 2 મળ્યા. એ સમીકરણ 1 અથવા સમીકરણ 2 બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં એની કિંમત મૂકી દો. હવે આપણી પાસે બોર્ડ નાનું પડે છે તો આ દાખલો છે અહીંથી પૂછી નાખું છું અને આગળ આપણે દાખલો આ બાજુ કરશું બરોબર. દાખલા થોડાક મોટા છે એટલે બોર્ડ થોડુંક નાનું પડે છે. હવે d બરાબર 2 આવ્યા ઈ સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે. a + 3d બરાબર 7. a + 3 d એટલે કેટલા 2 બરાબર 7. તો a બરાબર 3 દુ 6. 6 નું પક્ષાંતર કરી નાખો એટલે 7 - 6 કેટલા થશે 1. તો a બરાબર કેટલા મળ્યા 1. d બરાબર કેટલા આવ્યા 2 બરોબર છે. તો આ પ્રમાણે a અને d મળી ગયા. હવે n પદોનો સરવાળો તમારે શોધવાનો બરોબર છે. તો a બરાબર કેટલા આવ્યા 1 અને d બરાબર કેટલા આવ્યા 2. હવે આપણે n પદોનો સરવાળો શોધવાનો છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. ઓકે. હવે n છે આપણે મળ્યા છે નથી. n આપણી પાસે છે નહીં તો n ની જગ્યાએ આપણે n લખવાના. 2 ની જગ્યાએ 2 લખશું કૌંસમાં 2 a કેટલા આવ્યા છે 1 વત્તા n કેટલા છે તો કે આપણી પાસે અત્યારે છે નહીં. d કેટલા મળ્યા છે 2 બરોબર. તો a અને d ની કિંમત છે આ સમીકરણમાં આપણે મૂકી. હવે n ના છેદમાં 2 કૌંસમાં 2 × 1 એટલે 2 વત્તા n × 2 કરો શું થશે 2n પ્લસ માઇનસ માઇનસ 2 × 1 એટલે 2 બરોબર. આ -2 આ +2 ઉડી ગયા. તો n ના છેદમાં 2 ગુણ્યા વધ્યું શું આયા 2n વધ્યા. હવે બે નો સંબંધ ગુણાકારનો છે. અંશ અને છેદમાંથી 2 ઉડી જાય તો વધ્યા શું n × n નો વર્ગ. તો મિત્રો અહીંયા n પદોનો સરવાળો કેટલો આવે તો કે n વર્ગ જેટલો આવે. જ્યારે a બરાબર તમને 1 આપ્યા હોય d બરાબર 2 આપ્યા હોય ત્યારે n પદોનો સરવાળો છે એ n વર્ગ જેટલો હોય. હવે 7મો પ્રશ્ન એક લઈ લે. ઈઝી દાખલો છે, સરળ દાખલો છે. એમાં શું આપ્યું છે તો કે 22મું પદ આપ્યું છે 149. એ 22 d બરાબર 7 અને તમારે 22 પદોનો સરવાળો શોધવાનો છે. અત્યારે તમારી પાસે a પણ નથી d પણ નથી તો ઈ તમને આમના ઉપરથી મળશે બરોબર છે. તો a 22 બરાબર શું થશે તો કે a 22 બરાબર a + 21d આવે. એ 22 નું સૂત્ર a + 21d. જેટલા ઉપરનું શોધવાનું એના કરતા એક ઓછો કરી નાખવાનો. a 22 કેટલા છે 149 બરાબર a કેટલા છે તો કે એ આપણે ક્યાં ખબર છે એ આપણી પાસે છે નહીં. પેલું પદ નથી આપ્યું ને તો a ના a 21d તો a ના a 21 ના 21 d ની જગ્યાએ આપણે મૂકવાના છે 7. 7 અમને આપેલા છે
149 બરાબર a ના a વત્તા 21 સત્તા કેટલા થાય 7 એકુ 7 7 દુ 14 147 થશે 149 માઇનસ 147 બરાબર a 147 લઈ લ્યો આ બાજુ 149 માંથી 147 જાય તો 2 તો a બરાબર કેટલા આવ્યા 2 પણ તમારે a ની જરૂર હતી હા જરૂર તો પડશે જ ને s 22 શોધવાના એટલે એમાં a ની જરૂર પડશે તમારે તો હવે s 22 શોધીએ 22 પદોનો સરવાળો s 22 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d ઓકે s 22 n ની જગ્યાએ કેટલા મૂકવાના 22 છેદમાં 2 એ કેટલા છે તો કે એ આપણે હમણાં શોધ્યા 2 મળ્યા છે તો એની જગ્યાએ આપણે મૂકવાના 2 પ્લસ n માઇનસ 1 n કેટલા 22 22 માઇનસ 1 d એટલે 7 22 ના છેદમાં 2 એટલે 11 2 દુ 4 વત્તા 22 માંથી 1 જાય તો 21 21 ગુણ્યા 7 કરવાના 21 ગુણ્યા 7 આપણે અહીં કર્યા હતા કેટલા આવ્યા હતા 147 અહીંયા મૂકી દો 147 બરોબર 11 કૌંસમાં 147 વત્તા 4 એટલે 151 હવે અહીંયા 151 અને 11 નો ગુણાકાર કરવાનો 151 ગુણ્યા 11 1 એકુ 1 1 પચું 5 1 એકુ 1 એ જ પ્રમાણે અહીંયા પણ આવશે બરોબર 0 માં 1 નાખો તો 1 5 ને 1 6 5 ને 1 6 1 ના 1 કેટલા આવ્યા 1661 તો આ પ્રમાણે તમારે પહેલું પદ પહેલા મળી જાય એટલે આ સૂત્ર મૂકી દેવાનું ઈ સૂત્રમાં દરેકની કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવે 1661